હર હર ભોળેનાથ મિત્રો, હું છું સંજય વાઘેલા। આજના વિડીયોમાં એક એવી વાત લઈને આવ્યો છું કે મિત્રો મને લાગ્યું કે આ મિત્રોને જણાવવું જોઈએ, એટલા માટે આ વાત લઈને આવ્યો છું। વાત કરતાં પહેલાં મેં તમને કહ્યું એવું મારા ભગવાનનું નામ, મારી 71 માતાનું નામ, જય મા 71, જય માતાજી બધાને, અને હર હર મહાદેવ। સ્ટાર્ટ કરતાં પહેલાં એટલું જ નાનકડી રિક્વેસ્ટ મિત્રો તમને કે નવા મિત્રો જે હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને ગમે તો લાઈક કરી લેજો। અને જેટલા આપણા ખજૂરભાઈના ચાહકો છે એ આ વિડીયોને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, કારણ કે હું હવે ખજૂરભાઈનું કોઈ પણ આવે તો વિડીયો અપલોડ કરવાનો છું। મને લાગે કે આપણા ખજૂરભાઈના સપોર્ટમાં હોય અને આ ખોટું આપવાનો જે થાય એ થાય નહીં આપણા ખજૂરભાઈ વિશે, બસ એટલું જ મિત્રો। તો હવે સ્ટાર્ટ થાય છે આજનો વિડીયો કે આપણે ખજૂરભાઈ છે, ચલો ખજૂરભાઈ એક ફેમસ માણસ છે આખા વર્લ્ડમાં, દુનિયામાં કહો તો એ માણસ ફેમસ છે, મિલિયનમાં સબસ્ક્રાઈબર છે એમના, બરાબર છે મિત્રો। આજે હું છું કાં તો કોઈ બી સામાન્ય માણસ છે જેને ફેમસ તો થાય, સોશિયલ મીડિયાનો મિત્રો જમાનો છે। સોશિયલ મીડિયાની અંદર આટલું પણ મોટા માણસને ખરોચ પણ આવે ને તો બધાને લાખો કરોડો લોકોને ખબર પડી જાય છે। તો એ જ રીતે મિત્રો જો કોઈ નાનો માણસ જો નરેન્દ્ર મોદી કાં તો મોટા કોઈ એવા નેતા પર કાં તો કોઈ બી એવા ફેમસ વ્યક્તિ પર જો ઉંગળી ઉઠાવે ને આંગળી, તો એ માણસ રાતોરાત ફેમસ થઈ જાય ને એ માણસનું નામ બની જાય છે મિત્રો। તો મને તો એવું જ લાગે છે આ વાતમાં એવું તો નથી ને કાંઈ, એવું તો નથી ને, એટલા માટે આ મારે વિડીયો બનાવવો પડ્યો કે મિત્રો આ વાત ફેમસ થવા માટે તો નથી કરી ને કોઈ, કીર્તિબેને કરી કે ગમે તો બીજા ઘણા બધા 2-3 જણા મેં એવા જોયા છે, બહેનો બીજી 1-2 ક્રિષ્ના કરીને કોઈ છે, એમણે પણ આવા બધા આરોપ લગતા। આ લોકો ફેમસ થવા પણ તો એવું તો નથી કરતા ને, કાં તો કંઈ સત્ય હકીકત છે શું છે આપણે વોટ એવર આપણને ખબર છે ને આ વાતની। તો મિત્રો તમને શું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો ને કીર્તિ વિશે, તમે કીર્તિ કાં તો આપણે ખજૂરભાઈ વિશે એક નાનકડી કમેન્ટ જરૂરથી કરજો। ખજૂરભાઈ ભગવાન છે, ભગવાન જેવા માને છે એમને, અને ગરીબો તો બહુ જ માને છે મિત્રો, કારણ કે ગરીબોની એટલી બધી સેવા કરી છે ને, હું હરેક વિડીયોમાં કરું છું, કહું છું ને આ વિડીયોમાં પણ કહું છું કે ગરીબોની એમને ખરેખર જે રડતા હોય એમને આંસુડા લુખ્યા છે, આંસુડા લુખ્યા છે જે રડતા હોય ને એમને। તો કોઈ પણ માણસ કમાતો હોય, એટલું બધું કમાતો હોય તો કમાય યાર, અને એનું 10% લોકો, અને ગીતામાં અને આપણા સાહિત્યમાં પણ કહ્યું છે મોટા મોટા ગ્રંથોમાં કે આપણે જે કમાઈ એને 10% દાન કરવું જોઈએ, 10% નહીં, ખજૂરભાઈ તો 50% દાન કરી દેશે। તો મિત્રો અને રહી વાત પેલી કંપનીની જે કીર્તિબેન આરોપ લગાવ્યો છે ખજૂરભાઈ ઉપર કે તમે આટલું કર્યું, પેલી કંપનીને આટલા ટકા માગ્યા ને એને કર્યું, તો મારું એટલું જ એમને કહેવું છે કે ખજૂરભાઈએ જે કહ્યું બરાબર, એ ખજૂરભાઈ અને કંપનીનો એ પર્સનલ મામલો છે, એના વચ્ચે તમારે કંઈ કરવાની જરૂર નથી। તો ખજૂરભાઈને જે ગમ્યું, જે કર્યું ને એમને જે યોગ્ય લાગ્યું, કંપનીવાળાને જે યોગ્ય લાગ્યું, કંપનીવાળાને નહીં પોસાયું એટલે એમને ના કહી દીધું, તો ખજૂરભાઈને ખોટ ગઈ હશે કે તો ગમે તે વોટ એવર, એમનો પર્સનલ મામલો છે, એમને આપણે વચ્ચે બોલાય, વચ્ચે કશું કહેવાય નહીં એમ, તો એ પર્સનલ ખજૂરભાઈનો મામલો છે। રહી વાત પેલા બેનની, વિધિબેનની, તો વિધિબેન આજે તમે વર્ષો પછી આ વસ્તુ જગાડી છે, તો આ બાબતે કેસ કેમ ના થયો, કોઈએ કેસ કેમ ના કર્યો ખજૂરભાઈ પર, વિધિબેને કેમ ના કર્યો, કોઈ કોર્ટમાં કંઈ એવું કંઈ કર્યું નહીં, કેમ ના કર્યું, તો તમે કેમ, અને વિધિબેન તો અત્યારે લગી કોઈ દાળ લાઈવમાં કશામાં મેં જોયા જ નથી, કોઈએ નથી જોયા, આપણામાં કોઈએ જોયા કે ના જોયા, જોયા હોય તો મિત્રો કમેન્ટ કરજો પાછું, કહેજો મને કે હા ભાઈ તું બોલો છું અને આ વસ્તુ તો અમે જોયેલું છે, અને થયો હોય કદાચ કેસ તો તમે, જો તમને ખબર હોય, કોઈને પણ ખબર હોય તો એ કમેન્ટ કરજો। અને એક નમ્ર વિનંતી છે કે આ વિડીયો પૂરો જોજો મિત્રો, કોઈ બી પૂરો જુઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં, ખજૂરભાઈના ખાસ ચાહકો। બીજું એક કહેવાનું કે કીર્તિબેન એવું કહે છે કે આ ખજૂરભાઈ મોટા લોકો જોડે, જે નામચીન લોકો છે એમને જોડે સમાધાન કરવાનું કહે છે એમને, બરાબર છે, તો બેન કહે જ નહીં યાર, બિચારા એ અત્યારે જ એ માણસ ને ભગવાનની જેમ પૂજે, બધી એમને એવા એટલા જ લોકોની સેવા કરે છે, બરાબર છે, અને તમે આવું કોઈ આરોપ લાગે ને એમને થોડું કોઈ બહુ માણસ ફેમસ હોય ને મિત્રો અને એની પર થોડું પણ લાંછન લાગે ને એને સારું ના લાગે, એના દિલમાં બહુ દુઃખ થાય, એના દિલમાં બહુ દર્દ થાય કે સારું મેં આટલું બધું આ લોકો માટે કર્યું, મારા માટે આવું થાય છે, એના નેગેટિવિટી પ્રવેશી જાય, એ વધારે કામ કરતો હોય ને તોય ના કરે। પછી તો ખજૂરભાઈનું એવું નથી કે પાછા પડે એમ, પણ એ તો કામ કરતા જ રહેશે।
સમાજની સેવા કરતા રહેશે, કરે છે, કરતા જ રહેશે. ખજૂરભાઈ તમને પૂરો સપોર્ટ છે પ્રજાનો, કે ગમે એવી વાતો તમારા વિશે ફેલાય તમારે પાછું નહીં પડવાનું, તમારા કામમાં આગળ ને આગળ રહેવાનું છે, બરાબર. તો કોઈ પણ માણસની છબી ખરાબ ના થાય મિત્રો. એટલા માટે આ વિડીયો મેં એટલા માટે અત્યારે અપલોડ કર્યો. મને લાગી આવ્યું કે તને આપણા ખજૂરભાઈના સપોર્ટમાં બનાવવો જોઈએ આ વિડીયો, અને આપણે આપણા ખજૂરભાઈનું નામ બને એવું કંઈક કરવાનું છે. તો મિત્રો આ એટલા માટે આ વિડીયો બનાવ્યો. અને દેવાયત કરીને છે ખવડ, એ ભાઈએ પણ કહ્યું ખજૂરભાઈ એકલો ના પડી જાય. સરસ ભાઈ, જોરદાર. જો આપણા ખજૂરભાઈ એકલા ના પડી જાય અને આ પ્રજા આખું ગુજરાત એમની સાથે છે, આખું ગુજરાત એમની સાથે છે, અને એ માણસ જો આવી નાનકડી વાતમાં આવીને એ એકલો ના પડી જાય, એકલો પડવાય ના દેવાય મિત્રો. આપણે સાથ આપવાનો છે, આ માણસનો, સાચા માણસનો સાથ આપવાનો છે. ઘણા લોકોનું કલ્યાણ કરી દીધું છે, જેના ઘરમાં મેં કાલે પણ આ લાઈવમાં કહ્યું અને આજે કહું છું, પછી એકબીજાના ગમતા રહે પ્રોગ્રામમાં મેં કહેલું કે આ ભાઈએ તમે નહીં માનો, એ બચારો અમારા ધર્મજમાં આવેલો, એ ભાઈ આ ખજૂરભાઈ આવેલા, અને એ જે છોકરાનું જેને ઘર ધર્મ છે, એનઆરઆઈ પાર્ટી રહે છે, પટેલો મોટા મોટા કરોડપતિઓ રહે છે, કોઈ એને મદદ નથી કરી. મદદ કરી કે ના કરી, આપણે મને એવું કે જો એમણે મદદ કર્યું હતું ખજૂરભાઈ તો અહીં આવું ના પડત અને આ સેવા કાર્ય કરવાનો મોકો ના મળત. ખજૂરભાઈ ત્યાંથી આવેલા ધર્મજની અંદર, અને એમને તાત્કાલિક એનું ઘર ઊભું કરી આવેલું છોકરાનું, અને કહ્યું કે તારા લાઈફમાં ગમે ત્યારે જરૂર હોય તો મને કહેજે. આટલો દિલદાર માણસ છે યાર. આ માણસનું નામ ગવાય ને યાર, તે ઘડે દિલમાં બહુ દર્દ થાય છે મિત્રો, બહુ દર્દ થાય છે. ખરેખર સપોર્ટ કરજો ખજૂરભાઈને, ફૂલ સપોર્ટ કરજો, અને કીર્તિબેનને પટેલને સમજાવવાની કોશિશ કરજો મિત્રો. વિડીયો બનાવો ગમે તે રીતે, તમે મેડમને કહેજો કે આ બેન હવે બંધ મેલો, પતી ગયું, સમાધાન કરી દો આ વસ્તુ પર. પૈસાને આલીને આ બધા કહે છે કે પૈસા આલીને, કોઈ ખજૂરભાઈ એવું ના કે પૈસા આલીને, મને લાગતું નહીં કે કયું ના કયું ખબર નહીં, પણ બેન જે નામ ગવાય ને તે ખોટું લાગતું હોય, દિલમાં દર્દ થતું હોય. તમે જ જોઈ લો, તમારું આટલું નામ છે કીર્તિબેન, તમારા બહુ ફોલોઅર છે, તમારા બહુ ફ્રેન્ડો છે, તમારો બહુ સબસ્ક્રાઈબરો તમારા લાખો કરોડોમાં હશે, તો તમને તમારા વિશે કોઈ બોલે તો તમને કેવું થતું હશે. તો બેન આપણે એમનો એ ખજૂરનો જેટલો પણ પર્સનલ મામલો છે આપણે નહીં ઉછેરવાનો, આપણે નહીં એમની વાતો ફેલાવવાની. તો એવું ના થાય મિત્રો. ખજૂરભાઈના સપોર્ટમાં રહેજો, બરાબર છે, અને સમજાવવાની કોશિશ કરજો. આ મામલો જેમ બને એમ ઠંડો પડી જાય ને બધું પતી જાય ને ખજૂરભાઈ સેવા કરતા રહે ને વધારે ને વધારે. આ ચોમાહું હવે જો શિયાળો તો ઠંડી પડે છે, હવે ઉનાળો આવશે, ઉનાળા પછી આવશે ચોમાહું પાછું. એટલે જે લોકો જે બચારા ઘરો નથી ને આટલી બધી સપોર્ટ કરે છે. આ જો મિત્રો મેં તમને પહેલાં કહ્યું કે આપણે લાખો કરોડો કમાતા હોય, અને લાખો કરોડો જે લોકો કમાય છે, બીજા લોકો જે બીજાની વાત કરજો, તે સારા થોડું કંઈ ફૂટી કોળી દાન નથી કરતા, ફૂટી કોળી. અને આ માણસ એની અંદરથી અડધું દાન કરતા તમને શું પ્રોબ્લેમ છે એમ કહું છું. એ દાન કરે છે, કરવા દે એને, જે સારું કામ કરતા હોય કરવા દે એમને, એ જ ખોટું થઈ જ બી જાય યાર. તો આટલું બધું કામ સારું કરે છે, તો શું સિંગ તેલ વાળાને એમને થયું એ એમનો પર્સનલ મામલો હતો. પહેલાં કહ્યું એમ યાર, એ પર્સનલ મામલા મારા ઘેર પ્રોબ્લેમ ચાલે છે અને બીજાને ડખા કરવાની કઈ જરૂર છે. મારા ઘેર કંઈક થયું લફડું, મારા ઘેર મારા વાઈફને મારા કંઈક ઝઘડો થયો, ગમે તે થયું, કાં તો મારા કુટુંબ ફેમિલીમાં, કાં તો હું કંઈ જોબ કરું છું એ મારી જફા થઈ, તો મારે કંપનીવાળાને જોવાનું, મારે જો જોબ કરું ત્યાં આગળ એ ભાઈને જોવાનું. બીજો ત્રીજો આવીને વચ્ચે કે ભાઈ ઓમ સંજય વાઘેલા તેમ, તો મારું મગજ ચો જાય મિત્રો. તમે સમજો, તમે જ કહો કે મારું મગજ જાય છો. તો એ રીતે થયું છે. એ રીતે મારો કહેવાનો ભાવાર્થ એ જ છે કે આ મામલો એ કંપનીનો એમનો છે. આ પેલું વિધિ ભાભીવાળું, એક વિધિ ભાભીને ખજૂરભાઈને જોવાનું, એ એમણે કેસ વિધિ ભાભીએ કરવો જોઈએ તો ચમ ના કર્યો હોત તો તે ગાડી એમનું બધું શોર્ટ આઉટ થઈ, તે ગાડી નામ ઉસરતું બંધ થઈ જતા, તારા આ બધી ચફાવા પડી થતી ના હોત, તો બધું શાંત પડી ગયું છે. તો ભાઈ આ બધા જડા મૂળગા બધા જે તારા કાર્ય કરી રહ્યો છે, જે માણસ એને વચ્ચે ટોક કરીને વચ્ચે લફડાબાજી કરવાની કઈ જરૂર છે. ચલો જે થઈ ગયું મિત્રો. અત્યારે બધું સોશિયલ મીડિયામાં તો બધું બહુ લાંબુ ચાલે છે, અને આ ગરીબોની જે સેવા મસીહા બનીને જે માણસ સેવા કરે છે એ કરતો રહેશે મિત્રો. તમારો સપોર્ટ સાથ સહકાર રહેશે. મિલિયનમાં સબસ્ક્રાઈબર મારા પણ થવા જોઈએ,
કે હું એમનો ખાસ મિત્ર જેવો થઈ ગયો છું, કે આ બધું ખબર હું ખુશ થઈ ગયો. કારણ કે મને ખજૂરભાઈનું જ સપોર્ટ ગમે છે. કે લોકો બજારા બહુ મરવા પણ લોકો તૈયાર છે. મેં કહ્યું વચ્ચે ભાવનગરનો માણસ છે, ખજૂરભાઈ માટે જાન આપવા તૈયાર છે, એવા માણસો છે. એમની માટે વિચારો તો એ માણસનું કેટલું નામ હશે, એ માણસે કેટલું કર્યું હશે. ત્યાંથી વાત ખબર પડે છે કે ના, ખજૂરભાઈનું નામ છે તો આ માણસનું નામ ખરાબ ના થાય. તો મિત્રો, જે થઈ ગયું. ચલો મળીએ આગળના વિડીયોમાં, મળીશું. તે લગી આપણે બધાને એક સપોર્ટ. વિડીયો પૂરો જોયો છે તો થેન્ક યુ યાર, થેન્ક યુ વેરી મચ. અને સંજય વાઘેલાને સપોર્ટ કરતા રહેજો. અને હું જે ઘડીએ પાછું નવું લઈને આવીશ એ ઘડી વિડીયો અપલોડ કરીશ. વિડીયો નોટિફિકેશન તમારામાં પડે એટલા માટે બેલ આઇકન પ્રેસ કરી લેજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તય લગી બાય બાય, ટાટા, સી યુ. હર હર મહાદેવ.